નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે પ્રતિ. બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. વાત કરીએ સ્કાયમેટે વરસાદનું અનુમાન 85% કર્યું છે. ખાનગી એજન્સીએ વરસાદનું અનુમાન ઘટાડ્યું. દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને અનુમાન કરવામાં આવ્યું છે. વરસાદનું અનુમાન ઘટાડીને 85% કર્યું છે. એપ્રિલમાં અનુમાન 94% હતું અને સપ્ટેમ્બરથી સુપર અલનીનો પ્રભાવી શકવાના સંકેત કરવામાં આવ્યા છે. સુપર અલનીનોની અસર ડિસેમ્બર સુધી રહેશે. અલનીનોની અસરે દેશભરમાં દુષ્કાળની આશંકા 70% સુધી, જ્યારે પણ આખા સિઝનનો કુલ વરસાદ લાંબા ગાળાની સરેરાશના 90% કરતાં ઓછો રહે છે. ત્યારે હવામાન વૈજ્ઞાનિકો તેને દુષ્કાળની સ્થિતિ માનતા હોય છે. તો 90% કરતાં ઓછો રહી શકે છે વરસાદ. તો ચીલીમાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે. એન્ટોગાફેસ્ટા વિસ્તારના ટોકોપિલા શહેરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. કાદવના પ્રવાહમાં અનેક વાહનો ફસાયા છે અને રસ્તા પર પાણી કાદવ ફરી વળ્યા છે. પોલીસ તથા બચાવ ટીમોએ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. આ સ્થિતિના પગલે ટોકોપિલા પ્રાંતમાં સ્ટેટ ઓફ કેટાસ્ટ્રોફી જાહેર કરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઋષિકેશમાં ભારે વરસાદના કારણે નદી નાળામાં પૂર આવ્યું. ઋષિકેશ દહેરાદૂન હાઈવે પર 7 મોડ નજીક અચાનક જંગલમાંથી આવેલા વરસાદી નાળાના પાણીથી રસ્તા પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર પાણીનો પ્રવાહ વધતા હાઈવે બંધ થયો, જેના કારણે માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ. આ તરફ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓ અને નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ઋષિકેશ, હરિદ્વાર અને દહેરાદૂનમાં જળસ્તર વધતા સ્થિતિ ગંભીર બની છે. રુદ્રપ્રયાગમાં કેદારનાથ માર્ગ પર ભૂસ્ખલન થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 2 લોકો ઘાયલ થયા છે. આ ભારે વરસાદની આગાહીના પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે તંત્ર પણ હાઈ એલર્ટ પર છે. ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના પગલે જિલ્લાના નદી નાળા ગાંડાતુર બન્યા છે. મનોહરપુરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, સોનુઆમાં 8 ઇંચ, ચાઈબાસામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદના કારણે જિલ્લાના સૌથી મોટા પંસુઆ ડેમમાં ઓવરફ્લોની સ્થિતિ સર્જાઈ છે અને અનેક વિસ્તારોમાં નદીનું પાણી પુલિયા ઉપરથી વહેવા લાગતા માર્ગ વ્યવહારને પણ અસર થઈ છે. હરિયાણાના પંચકુલામાં ભારે વરસાદથી ધગ્ગર નદીમાં પૂર જેવી સ્થિતિ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તો હરિયાણાના પંચકુલામાં ભારે વરસાદ, ચારે તરફ પાણી જ પાણી તે પ્રકારની સ્થિતિ. ભારે વરસાદથી ઘગ્ગર નદીમાં જાણે પૂર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં ભારે વરસાદ, તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. માયાર ખીણમાં અચાનક પૂર, કરપટ અને ચોકહાંગ નેનગાર વિસ્તારોમાં રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. માયાર ખીણમાં ફ્લેશ ફ્લડથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અનેક માર્ગો પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં જળપ્રહાર, નાહન સિરમૌરમાં ભારે વરસાદ વરસ્યો છે. તોફાની વરસાદથી ભૂસ્ખલનની સ્થિતિ. આ ભૂસ્ખલનના કારણે 3 લોકોના મોત પણ થઈ ગયા છે. ભૂસ્ખલનની ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદ, સોલનમાં ભારે વરસાદથી નેશનલ હાઈવે 5 અને કાલકા શિમલા રેલવે ટ્રેક પર ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનના કારણે રેલવે ટ્રેક પર કાટમાળ આવી જતા ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી છે. કાલકા શિમલા માર્ગ પર ચોમાસા દરમિયાન ભૂસ્ખલન અને કાટમાળના કારણે ટ્રેન સેવાઓ અગાઉ પણ પ્રભાવિત થઈ ચૂકી છે. બીજી તરફ પરવાણુમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે.
ઉત્તર પ્રદેશના ગોંડામાં ઘાઘરા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. ભયજનક સપાટીથી 50 સેમી ઉપર નદી અનેક ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘાઘરા નદીમાં પૂરને લઈને સ્થિતિ ગંભીર બની છે, જેને જોતા તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના જબલપુર પ્રશાસને ભારે વરસાદ વચ્ચે બરગી ડેમના ગેટ ખોલ્યા. પાણીની આવકમાં વધારો થયો છે. પાણીનું સ્તર વધતા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા હતા. ડેમના તમામ 9 ગેટ સરેરાશ 0.78 મીટરની ઊંચાઈ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે ડેમમાંથી પ્રતિ સેકન્ડ આશરે 1031 ક્યુબિક મીટર પાણી છોડવામાં આવી રહ્યું છે. તો પાલિતાણા હોસ્પિટલમાં ટાંકીનું બિલ મંજૂર કરવાનો મામલો. ટાંકી ન હોવા છતાં 50.43 લાખનું બિલ મંજૂર થયું છે. ઘટનાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા એક્શનમાં આવ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદના આદેશ તેમણે આપ્યા છે. 2 ઇજનેરો સામે સસ્પેન્શનની કાર્યવાહી. ધર્મનંદન કન્સ્ટ્રક્શનને બ્લેકલિસ્ટ કરવાની પણ સૂચના તેમણે આપી છે. પાલિતાણા હોસ્પિટલમાં સ્થળ પર 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ થયું ન હોવા છતાં 50 લાખથી વધુનું બિલ મંજૂરી માટે રજૂ કરવાના મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. બિલ રજૂ કરનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એનવી કાલિયા સામે પોલીસ ફરિયાદ તથા સસ્પેન્શનની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. સાથે જ ધર્મનંદન કન્સ્ટ્રક્શન સુરતને બ્લેકલિસ્ટ કરવા અને સંબંધિત 2 ઇજનેરો સામે ફરજ મુક્તિની કાર્યવાહી કરવા માટે તેમણે આદેશ આપ્યો છે. આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી આરોગ્યલક્ષી કામોમાં બેદરકારી, ગેરરીતિ કે જાહેર નાણાંના દુરુપયોગને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે, ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને એનવી કાલિયા આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે. ભરૂચના મરુબરમાં તસ્કરો બેફામ બન્યા. રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા. 8થી વધુ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દુકાનમાંથી 40,000 રૂપિયાની ચોરી કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરા તપાસવામાં આવતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. સીસીટીવીમાં 1 કે 2 નહીં પરંતુ 8થી વધુ શખ્સો સોસાયટીમાં આંટાફેરા કરતા અને મકાનોમાં ડોકિયું કરતા નજરે પડે છે. કેટલાક શખ્સોએ ચહેરા પર બુકાની પહેરેલી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે. હાથમાં ચપ્પલ લઈને શખ્સો મકાનોની આસપાસ ફરતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો સ્થાનિક રહીશોએ ભરૂચ તાલુકા પોલીસને આ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તેમજ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં નાઇટ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. માંગરોળના પેપોદરા જીઆઈડીસી સ્થિત રાધે સિલ્વર પાર્કમાં તસ્કરો એક સાથે 7 જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરી કરી છે. તસ્કરોએ બેટરીવાળા ગ્રાઇન્ડરથી શટર અને તાળા કાપીને મેડિકલ, ચાની દુકાન, ફૂટવેર, મોબાઈલ અને કરિયાણાની દુકાનોમાં આશરે ₹25,000 રોકડ સહિત માલ સામાન ચોરી કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે, જેમાં 4 જેટલા તસ્કરો દેખાઈ રહ્યા છે. 1 વર્ષ અગાઉ પણ આ વિસ્તારમાં ચોરી થઈ હતી, જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. 2 ને 25 શટર કાપી લોક તોડી અને ચોરી થયેલી છે. 25 થી 30,000 રોકડા કેસ અને 30 થી 40,000 ની મારી સિગરેટનો સામાન અને એવો બધો માલ ગયેલો છે. પોલીસને જાણ કરી છે. 112 માં બી ફોન કર્યો, 100 નંબરમાં કોલ લાગતો નથી અને